સુરતના સોસિયા સર્કલ નજીક મોડી રાત્રે આગની ઘટના બની। નિર્મલ હોસ્પિટલની બાજુમાં આવેલા જીવનજ્યોત એપાર્ટમેન્ટના પહેલા માળે આગ લાગતા અફરાતફરી મચી। આગ લાગતા 3 ફાયર સ્ટેશનની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને કુલિંગની પ્રક્રિયા હાથ ધરી। આગમાં દુકાનનું સામાન બળીને ખાક। સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહીં। સ્ટોક માર્કેટની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું ફાયર અધિકારીએ અનુમાન વ્યક્ત કર્યું। विजय पटेल निर्मल हॉस्पिटल बाजू में सिविल 4 रस्ता ने बाजू में निर्मल हॉस्पिटल है। जीवनज्योत एपार्टमेंट है तेनी अंदर आ घटना बनेली थी। स्टॉक मार्केट की दुकान है आई रही है पहला माड़े है एनी अंदर आ घटना बनी थी। शॉर्ट सर्किट लगभग शॉर्ट सर्किट कारण बनाव बनेलो है। एसी અને पंखा ने બધું હતું એની અંદર લાગેલું હતું। શટર અમે લોકો આવીને પહેલા શટર તોડી નાખ્યું। શટર તોડ્યા પછી અંદર જોયું તો સ્મોક વધારે હતો। પછી બીએસ સેટ પહેરીને અને અમારા માણસો અંદર ગયા। અંદર જઈને પછી પાવર સપ્લાય બંધ કરાયા પછી અમે અંદર જોયું તો એસી અને શોર્ટ સર્કિટની અંદર પંખોને કોઈ જાનહાનિ થઈ નથી। અને લગભગ 8:25 આસપાસનો કોલ હતો। મજૂરા ગેટ, નવસારી બજાર અને માન દરવાજા 3 गेटनी गेट लगभग 20 થી 25 अमारा कैंडिडेटों ऑफिसरों आवेला।